હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ઓકે, આજે આપણે ભણીશું પોટેન્શિયોમીટર એટલે શું, પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ આવી, પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને પોટેન્શિયોમીટરના ઉપયોગો વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ઝડપથી વિડીયોને લાઈક કરો, શેર કરો. જે મિત્રો પ્રથમ વખત આવ્યા છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવા મહત્વના વિડીયો તમને મળ્યા કરે. તો પ્રથમ આપણે જોઈએ કે પોટેન્શિયોમીટર એટલે શું. તો આનું નામ જ છે પોટેન્શિયોમીટર, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ માપન કરે તેવું એક મીટર બનાવીશું, જેને આપણે કહીશું પોટેન્શિયોમીટર. બરાબર? જેના મદદથી આપણે બેટરીનું ઈએમએફ માપી શકીશું. ક્લિયર? તો હવે આપણે શા માટે આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત ઉત્પન્ન થઈ એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો એના માટેનું એક સરસ ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણના આધારે તમે જ કહેશો કે ના, આપણે હવે નવા સાધનની જરૂર પડશે અને જે નવું સાધન શોધીશું એને આપણે કહીશું પોટેન્શિયોમીટર. ઓકે મિત્રો, તો ધારો કે આપણી પાસે કોઈ એક બેટરી છે, આપણે બજારમાંથી લઈને આવ્યા છે, જેના ઉપર 12 વોલ્ટ ઈએમએફ લખેલું છે એવી એક બેટરી છે. આપણે ઘરે લઈને આવ્યા છે અને ઘરે લાવીને આપણે એની સાથે એક અવરોધ જોડ્યો છે, અને 5 ઓમેગાનો એક અવરોધ જોડ્યો છે. અને હવે આપણે ચેક કરીએ છીએ, આમાંથી પ્રવાહ પસાર થશે I, અને હવે આપણે ચેક કરીશું કે આ જે 5 ઓમ અવરોધ છે, એક જ અવરોધ જોડાયેલો છે ને બેટરીની સાથે. ઓકે, તો આ 5 ઓમનો જે અવરોધ છે એની સાથે એટલે કે વોલ્ટમીટર આપણે જોડીશું. તો આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણને 12 વોલ્ટ મળવો જોઈએ. આ બધી થિયરી આપણે ભણી ગયા છે. તો જ્યારે આપણે આની સાથે વોલ્ટમીટર જોડીએ છીએ સમાંતરમાં, તો આપણને એવું લાગે છે કે આ જે છે એ ફક્ત 10 વોલ્ટનું જ રીડિંગ બતાવે છે. વોલ્ટમીટર કેટલાનું રીડિંગ બતાવે છે? 10 વોલ્ટનું જ રીડિંગ બતાવે છે. તો હવે કંપની આપે છે 12 વોલ્ટ, આપણને મળે છે 10 વોલ્ટ. શું વોલ્ટમીટર ખોટું છે? ના, વોલ્ટમીટર ખોટું નથી. વોલ્ટમીટર પણ સાચું છે, કંપની પણ સાચી છે. તો 2 વોલ્ટ ક્યાં ગયા? તો મિત્રો, એ જે 2 વોલ્ટ છે એ આ જે બેટરી હોય છે એ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે. આપણે થિયરીમાં ભણી ગયા છે. આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સની અંદર પણ કેટલોક વોલ્ટેજ ડ્રોપ થાય છે. આમ આ બંને વોલ્ટેજના સરવાળા બરાબર આના વોલ્ટેજ થાય છે. હવે 10 પ્લસ, ધારો કે અહીંયા 2 થવા જ જોઈએ, જે આપણે ઉદાહરણથી જોઈશું. 10 પ્લસ 2 that is equal to 12 વોલ્ટ. તો સાચું છે ને? ઓકે, તો આ 12 વોલ્ટ જે છે તે શું કહેવાય? આ 12 વોલ્ટ એ ઈએમએફ કહેવાશે. શું કહેવાશે? ઈએમએફ કહેવાશે. ના 10 વોલ્ટ શું કહેવાશે? આ 10 વોલ્ટ આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાશે. શું કહેવાશે? ટર્મિનલ વોલ્ટેજ કહેવાશે. તો સાદું ટેબલ વોલ્ટમીટર હંમેશા શું આપે છે? ટર્મિનલ વોલ્ટેજ આપે છે. હવે સાદું ટેબલ વોલ્ટમીટર કેવું આવે છે? તો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે, જોઈ શકો છો. કદાચ તમે લેબમાં પણ જોયું હશે, બરાબર? નહીં તો સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ જે ટેબલ વોલ્ટમીટર છે એ આપણા ફક્ત બેટરીના શું માપે છે? ટર્મિનલ વોલ્ટેજ માપે છે. ઈએમએફ ક્યારેય માપી શકે નહીં. તો આ ઈએમએફ માપવા માટે આપણને એક નવા સાધનની જરૂર પડી, અને નવા સાધનને આપણે કહીએ છીએ પોટેન્શિયોમીટર. ક્લિયર? તો હવે આપણે જરાક ઉદાહરણથી આને જોઈ લઈએ. ધારો કે આ 5 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે અને અહીંયાથી ધારો કે કરંટ જે છે એ 2 એમ્પિયર પસાર થાય છે. 2 એમ્પિયર કરંટ પસાર થાય તો અહીંયા જે છે તે IR બરાબર 10 થશે ને? તો સમજ પડી ગઈ. હવે આ જે રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સની વેલ્યુ 1 ઓમેગા હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 1 ઓમેગા હોવી જોઈએ. જો આની વેલ્યુ 1 ઓમેગા હોય તો આમાંથી કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? 2 એમ્પિયરનો કરંટ આવશે. 2 into 1 એટલે 2 થઈ ગયા. તો હવે જુઓ, 10 plus 2 that is equal to 12 થઈ ગયા. સમજ પડી ગઈ? ઓકે, તો આ જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ બેટરીની અંદર આવેલું હોય છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બેટરીની અંદર હોય છે, જે આપણે ઈએમએફ ની થિયરીમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે. જ્યાં 2 વોલ્ટનું ડ્રોપ થાય છે
અને એક્સટર્નલ પાર્ટમાં શું છે? રેઝિસ્ટન્સ છે. જેની સાપેક્ષે આપણે સમાંતરમાં વોલ્ટમીટર જોડીશું તો એ હંમેશા આપણને શું માપીને આપશે? ટર્મિનલ વોલ્ટેજ આપશે, ક્યારે ઈએમએફ આપશે નહીં. માટે ઈએમએફ માપવા હોય તો આપણે નવા સાધનની જરૂર પડે અને નવા સાધન આપણે શું કહીએ છીએ? પોટેન્શિયોમીટર કહીએ છીએ. એક બીજા ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જે ઈએમએફ નું સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજ સાથે, સૂત્ર છે V બરાબર E માઇનસ IR. આ ડિસ્ચાર્જિંગ નું સૂત્ર છે ને? ઓકે. જ્યાં V શું છે? ટર્મિનલ વોલ્ટેજ છે. E શું છે? ઈએમએફ છે. I પસાર થતો પ્રવાહ અને R જે છે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. ક્લિયર? તો હવે આ V બરાબર E ક્યારે થશે? જો V બરાબર E થઈ જાય, આ ઉપરના સૂત્રમાં જો V બરાબર E થઈ જાય તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો પછી આપણને પોટેન્શિયોમીટરની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે છે ને? જો V બરાબર E થઈ જાય એટલે કે ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ જેટલા થઈ જાય તો આપણને નવા સાધનની શું જરૂર છે? પોટેન્શિયોમીટર છે આપણી પાસે, એનાથી માપી લઈશું. પરંતુ એવું થતું નથી. જો આવું કરવું હોય તો એક જ રીતે શક્ય છે કે ઉપરના સૂત્રમાં IR 0 થવા જોઈએ. હવે IR 0 થવા માટે તમને ખબર છે કાં તો I 0 હોવા જોઈએ અથવા તો R 0 હોવા જોઈએ. કાં તો I 0 હોવા જોઈએ કાં તો R 0 હોવા જોઈએ. ક્લિયર? હવે R એટલે શું? બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. હવે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ક્યારે 0 હોય નહીં. સમજ પડી ગઈ? તો R is not equal to 0. ક્યારેય શક્ય નથી 0. તો એક જ પોસિબિલિટી છે કે I 0 હોવા જોઈએ. હવે તમે જુઓ કે આ જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ છે એ 5000 to 6000 ઓમેગા જેટલું હોય છે. છતાં પણ એમાંથી કરંટ તો પસાર થતો જ હોય છે ને થોડો ઘણો બી. તો આપણે કહી શકીશું કે I is not equal to 0. હવે બે માંથી એક પણ 0 નહીં હોય તો શક્ય જ નથી કે IR 0 થાય. તો IR is not equal to 0. જો IR is not equal to 0 થાય તો આપણના સૂત્રમાં V is not equal to E. એટલે કે ટર્મિનલ વોલ્ટેજ ક્યારેય ઈએમએફ થઈ શકે નહીં આ સૂત્ર પ્રમાણે. તો આપણે આ ટર્મિનલ વોલ્ટેજને ઈએમએફ જેટલા બતાવવા હોય, એટલું માપન કરવું હોય તો જે સાધનની જરૂર પડે છે એને શું કહીએ છીએ? પોટેન્શિયોમીટર કહીએ છીએ. અને માટે આપણે એક નવું સાધન બનાવીએ છીએ. ક્લિયર? ઓકે. તો હવે આપણે પોટેન્શિયોમીટર શું છે એના વિશે માહિતી મેળવીએ. તો પોટેન્શિયોમીટર કોને કહેવાય? પોટેન્શિયોમીટર કોને કહેવાય? તો જેની વ્યાખ્યા ડિસ્પ્લે થાય છે સ્ક્રીન પર. જુઓ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે, પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના મદદથી સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવું પીડી મેળવી શકાય છે. એવી રચનાને પોટેન્શિયોમીટર કહે છે. અથવા તો જે રચના વડે પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાતું હોય એને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયોમીટર કહીએ છીએ. ક્લિયર? તો આ રીતે આપણે ડેફિનેશન થઈ ગઈ છે. હવે આપણે પોટેન્શિયોમીટરની રચના જોઈશું. તો પોટેન્શિયોમીટરની જે રચના છે એની અંદર આપણે એક 400 સેન્ટીમીટરનો લાંબો તાર જોઈએ છે જે મેંગેનીઝ અથવા તો કોન્સ્ટન્ટનો બનેલો હોય છે. આ 400 સેન્ટીમીટર લાંબો તાર સમાન આડછેદવાળો અને એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે એ સમાન હોય તેવો લેવાનો છે. અને 400 સેન્ટીમીટર લાંબા વાહક તારને આપણે જો સીધે સીધું ગોઠવી દઈએ તો સાધન બહુ મોટું બને છે અને એ યુઝેબલ કહેવાય નહીં. માટે એ તારને આપણે એક લાકડાની ફ્રેમ પર એવી રીતે સર્પાકાર ગોઠવવાનું છે કે જેથી એની સાઈઝ ઘટાડી શકાય અને 400 સેન્ટીમીટરનો જે વાયર છે એને ગોઠવી શકાય. તો જનરલી આપણે જોઈએ છે એની અંદર 100 સેન્ટીમીટર સીધો તાર રાખી અને એના 4 લેયર બનાવવામાં આવે છે અને એને ગોઠવી શકાય છે. તો એની ચર્ચા કરીએ એના કરતા એની આકૃતિ દોરી દઈએ જેથી કરીને આપણને સારી રીતે ખબર પડે. તો આપણે પોટેન્શિયોમીટરની રચના જોઈએ છે. તો પોટેન્શિયોમીટરની રચનામાં શું છે? તો કે એક આપણે જે છે એ વાહક તાર લઈએ છે 100 સેન્ટીમીટર લાંબો, જેના કેટલા સ્તર કરીએ છે? 4. થઈ ગયા. અને હવે એ 100 સેન્ટીમીટર લાંબા જે તાર છે એને આપણે વાહક પ્લેટ વડે છેડા સાથે આવી રીતે જોડી દઈએ છીએ
કે જેથી એમની ફૂલ લેન્થ જે છે એ 400 સેન્ટીમીટર બની રહે. હવે આ જે વાહક પ્લેટો છે જે આપણે જડિત કરી છે એના અવરોધને આપણે અવગણ્ય ગણ્યો છે એટલે એને અવરોધને ધ્યાનમાં લઈશું નહીં. માટે આ 400 સેન્ટીમીટર લાંબો વાહક તાર ગોઠવાઈ ગયો છે. આ 400 સેન્ટીમીટર લાંબા વાહક તાર જે છે એના આપણે એક છેડાને આપણે બિંદુ A કહીશું અને બીજાને આપણે બિંદુ B કહીશું. આ A અને B બિંદુની વચ્ચે આપણે બકરી જોડવાની છે, બકરી બાંધવાની છે. બરાબર? તો આપણે રિયલ બકરી નહીં પરંતુ ફિઝિક્સની બકરી બાંધવાની છે. તો ફિઝિક્સની બકરીમાં શું આવે છે? તો કે ભાઈ બકરી ઇન ધ સેન્સ કે એક બેટરી આવશે, આ એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, ત્યાર પછી એક કળ આવશે અને ત્યાર પછી એક રેઝિસ્ટન્સ બોક્સ અથવા તો રિયોસ્ટેટ આવશે. અને એ જે રચના છે એને આપણે આ A અને B બિંદુની વચ્ચે જોડી દેવામાં આવે છે. તો આ જો આ થઈ ગઈ બકરી. સમજ પડી ગઈ? તો આ જે બકરી છે બ ફોર બેટરી, ક ફોર કળ અને આ જે છે એ આર ફોર રિયોસ્ટેટ અથવા તો રેઝિસ્ટન્સ બોક્સ કહીએ છીએ. સમજ પડી ગઈ? તો એટલા માટે આપણે એને કહીએ છીએ બકરી. આ છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર. ક્લિયર? આના જે EMF છે એ કેટલા છે? E. તો આ રીતે આપણે બકરી જોડી દેવાની. બકરી ઇન ધ સેન્સ કે બ ફોર બેટરી, ક ફોર કળ અને આર ફોર રિયોસ્ટેટ અથવા તો રેઝિસ્ટન્સ બોક્સ. એટલે એને યાદ રાખવાની જરૂર નહીં પડે, એક વર્ડ બની ગયો છે અને વર્ડ હંમેશા યાદ રહેતા હોય છે. તો 400 સેન્ટીમીટર લાંબા વાહકતાની વચ્ચે બકરી જોડી દીધી છે. તો આ થઈ ગઈ આપણે રિયોસ્ટેટ. આ જે પોટેન્શિયોમીટર જે છે એની પ્રાઇમરી સર્કિટ. આ શું છે? પ્રાઇમરી સર્કિટ છે. આની અંદર બે પ્રકારના સર્કિટ આવશે, એક આવશે પ્રાઇમરી સર્કિટ, એક આવશે સેકન્ડરી સર્કિટ. તો જે રીતે પોટેન્શિયોમીટરના યુઝ આવશે એ જે કયા પ્રકારનો યુઝ જોઈએ છે એ પ્રકારે એની સેકન્ડરી સર્કિટ ગોઠવાશે, પરંતુ પ્રાઇમરી સર્કિટ બધામાં સેમ જ રહેશે. ક્લિયર? તો હવે આપણે જોઈએ કે આ જે 400 સેન્ટીમીટર જે લાંબો તાર છે એને ધારો કે આપણે એમ લઈએ કે આ જે તાર છે તે કયા પ્રકારનો છે. તો પહેલા થોડુંક એનું ડિસ્ક્રિપ્શન લખી દઈએ. તો સમાન આડછેદ, તથા એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ રો ધરાવતો હોય એવો તાર લઈએ છે. તો આ જે તાર છે તે કેવો છે? AB છે. તો આ AB તારની લંબાઈ કેટલી છે? AB તારની લંબાઈ ધારો કે કેપિટલ L છે. માટે AB તારનો અવરોધ કેટલો થાય? તો AB તારનો અવરોધ થશે મિત્રો RAB બરાબર, આની લેન્થ કેટલી ધારી છે આપણે? L, અને એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રો. તો આનો ટોટલ અવરોધ કેટલો થશે? L ઇન્ટુ રો. હવે આ જે અવરોધ પેટી છે આ અવરોધ પેટીમાંથી આપણે R અવરોધ કાઢીએ છીએ. તો અવરોધ પેટીનો અવરોધ આપણે R કાઢીએ છીએ એટલે શું થશે? R થશે. ક્લિયર? તો આવી અવસ્થામાં હવે આપણે જ્યારે કળ બંધ કરીએ છીએ, આ કળ બંધ કરીએ છીએ ત્યારે અહીંથી જે છે તે વિદ્યુત પ્રવાહ I પસાર થશે. વિદ્યુત પ્રવાહ I પસાર થશે. તો આ વિદ્યુત પ્રવાહ I કેટલો છે? તો આપણે લખી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I બરાબર V બાય R. V કેટલા છે? E. R કેટલો છે? તો કે ભાઈ રેઝિસ્ટન્સ બોક્સમાંથી કેટલો અવરોધ કાઢીએ છીએ? કેપિટલ R. બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? સ્મોલ r. અને આ જે તાર છે એ કેટલી લેન્થ ધરાવે છે? L. અવરોધ કેટલો છે? L રો. તો L ઇન્ટુ રો. તો આ રીતે આપણે પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહ I બરાબર E અપોન
r પ્લસ સ્મોલ r પ્લસ l ઇન્ટુ રો. ક્લિયર? હવે ધારો કે આપણે આ જે પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયોમીટરના એ છેડાથી ધારી કે આપણે આમ તાર પર જઈએ અને આ સી બિંદુ પાસે આવીએ છીએ. હવે ધારો કે મારે આ એ થી સી બિંદુનો કે જે એલ જેટલી લેન્થ ધરાવે છે, આ એલ લેન્થ ધરાવતા એસી જે તાર છે એનો મારે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. તો મેળવી શકીશું. તો આપણે કહીએ કે એસી તારની લંબાઈ એલ છે, માટે તેનો અવરોધ કેટલો થાય? એલ ઇન્ટુ રો થશે. તો વિદ્યુત પ્રવાહ અહીં તો પસાર થાય છે, આપણને ખબર જ છે. અવરોધ બી મળી ગયો છે, પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે, તો શું થશે? V = IR. બહુ સિમ્પલ છે. તો કહી શકાય કે A અને C બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ that is equal to VAC or we can say that V of L. L લેન્થ છે ને? ઓકે. is equal to શું થશે મિત્રો? તો કે I into L રો. હવે I કેટલા છે? જો આ અહીંયા મેળવ્યા છે. તો I બરાબર શું થશે? E upon capital R small r plus L into રો into L into રો. તો હવે શું થશે? રો અચળ કહેવાશે, અંદર આવી જશે. તો E રો upon capital R plus small r plus L into રો. બ્રેકેટમાં લઈ લઈશું બાર ફક્ત L. તો બ્રેકેટમાંનું આખું પદ તમે જુઓ કે અચળ છે, દરેક વેલ્યુ અચળ છે. તો માટે શું લખી શકાય કે V of L is equal to 5 into L. અથવા તો આપણે કહી શકીશું VL is directly proportional to L. એટલે કે આ જે વાહક તાર છે, આ તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ તેમની વચ્ચેની લંબાઈ પર આધાર રાખે છે. એટલે કે જેટલી લંબાઈ વધુ હશે એટલો પોટેન્શિયલ ડિફરન્સ વધારે હશે, લંબાઈ ઓછી હશે તો પોટેન્શિયલ ડિફરન્સ ઓછો હશે. કહેવાય કે નહીં કે VL is directly proportional to L. હવે A થી C ના બદલે ધારો કે આપણે અહીંથી અહીંયા D બિંદુ લઈએ તો કહી શકાશે કે AD બિંદુનો પોટેન્શિયલ ડિફરન્સ વધારે છે. કેમ? તો કે VL is directly proportional to L. લેન્થ વધુ તો પોટેન્શિયલ ડિફરન્સ વધુ, લેન્થ ઓછી પોટેન્શિયલ ડિફરન્સ ઓછું. તો આ જે છે એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે જે સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. શું લખ્યું છે? એમાં લખ્યું છે કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તેમની વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે લેન્થ વધુ પોટેન્શિયલ ડિફરન્સ વધુ, લેન્થ ઓછી પોટેન્શિયલ ડિફરન્સ ઓછું. ક્લિયર? ઓકે. હવે આ જે સપ્રમાણતા અચળાંક છે એ સપ્રમાણતા અચળાંકને આપણે ધારો કે phi લઈએ છીએ. કેટલીક જગ્યાએ phi ના બદલે સિગ્મા લીધેલા હોય છે, કેટલીક જગ્યાએ k લીધેલા હોય છે. તો તમારે કશું ગભરાવાની જરૂર નથી. આ બધા કોન્સ્ટન્ટ જ છે, કાં તો phi યુઝ કરી હોય, કાં તો k યુઝ કરે, અથવા તો સિગ્મા યુઝ કરે. એ બધાનો મીનિંગ શું છે? વિદ્યુત કોન્સ્ટન્ટ જ કહેવાય. The constant is equal to E rho upon capital R plus small r plus L into rho. હવે આ phi ને આપણે જો કરતા બનાવીએ તો phi બરાબર શું થશે? તો કે VL upon L. VL upon L. તો આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. phi ને શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. that is equal to VL by L. એટલે કે એકમ લંબાઈ દીઠ મળતા પોટેન્શિયલ ડિફરન્સને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જેની ડેફિનેશન સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. જુઓ, એકમ લંબાઈ દીઠ મળતા પોટેન્શિયલ ડિફરન્સને એનું શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. તો આ જે તાર છે એ તારની એકમ લંબાઈ દીઠનો જે પોટેન્શિયલ ડિફરન્સ હોય છે એને શું કહીશું આપણે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે ધારો કે આપેલી બેટરી માટે આ તારની લંબાઈ હજી વધારી દેવામાં આવે, આ તારની લંબાઈ હજી વધારી દેવામાં આવે તો આનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હજી ઓછું મળશે કે નહીં? હવે જેટલું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઓછું મળશે એટલી વોલ્ટેજ સંવેદિતા વધે.
વોલ્ટેજ સંવેદિતા વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા વધે છે. જેટલું પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઓછું એટલી વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા વધુ. અને જો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટાડવું હોય તો લેન્થ જે વાયર છે એ વાયરની લેન્થ તમારે બને તેટલી મોટી રાખવી પડે. તો આ રીતે આપણે પોટેન્શિયલ ડિફરન્સ જોઈ શકીએ છીએ. હવે મિત્રો જો કે આ જે V છે એ વોલ્ટ છે, આ લેન્થ છે એ મીટર છે. તો વોલ્ટ પર મીટર એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો શું બને છે? એકમ છે. જેનું પારિમાણિક સૂત્ર તમારે જોઈતું હોય તો શું લખી શકાય કે 5 m1 L1 T - 3 a - 1 લખી શકાય છે, જે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ક્લિયર? તો આ રીતે આપણે પોટેન્શિયોમીટર એટલે શું, એનો સિદ્ધાંત શું છે અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આપણે આ પોટેન્શિયોમીટર જે છે એ પોટેન્શિયોમીટરના ઉપયોગો જોવાના છે. આ પોટેન્શિયોમીટરના બે ઉપયોગ છે. કયા કયા છે જોઈએ. બરાબર? ઓકે, કહી દઈએ છે. પોટેન્શિયોમીટરના બે ઉપયોગમાં એક ઉપયોગ છે કે અજ્ઞાત બેટરીનું EMF શોધવું અથવા તો EMF ની સરખામણી કરવી, કમ્પેરિઝન કરવું. અને બીજો ઉપયોગ છે કે આ જે બેટરી આવે છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે એ શોધી શકાય છે.